નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। મંદિરમાં આવે દાન ચોરી બાદ સરકારનો મોટો નિર્ણય લેવાની તૈયારીમાં અયોધ્યાના ટ્રસ્ટના સીઈઓની નિમણૂક કરવા મંથન કરવામાં આવ્યું। મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં આવી ગયા। સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો મોટો દાવો। મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકાદાર એન્ટ્રી થઈ। બાલાસિનોરમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો। મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ પહોંચી। શિંદેના ઓપરેશન ટાઈગર 2 થી ઠાકરે કોમ્પમાં ફફડાટ ફેલાયો। અમેરિકાના સાંસદે હવે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું। કહ્યું કે ભારતમાં મુસ્લિમોનો નરસંહાર થઈ રહ્યો છે। સમાજવાદી પાર્ટીના 25 થી 26 સાંસદો ભાજપમાં જોડાવા તૈયાર। ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમના દાવાથી રાજકીય ગરમાવો જોવા મળ્યો। રામ મંદિરમાં દાનની ચોરી અંગે હવે બ્રિજભૂષણે મૌન તોડ્યું। મોદી અને યોગી સરકાર સામે ઉઠાવ્યા સવાલ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો અંતિમ તબક્કો તૈયાર। 20 જૂન પછી વાહન ચાલકોને મળશે મોટી ભેટ। ધારાસભ્ય હોય તો આવા, ગ્રાન્ટ ન મળી તો ગોપાલ ઇટાલિયાએ પોતાના પગારમાંથી 1.5 લાખ આપીને ગામનો કૂવો બનાવરાવ્યો। મિડલ ક્લાસ માટે ખુશખબર આવ્યા। હવે ઘરનું સપનું થશે પૂરું। સરકાર હોમ લોન પર 4% સુધીની સબસિડી, સરકારનો મોટો નિર્ણય। અમેરિકા ઈરાન શાંતિની કરારથી ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થયો। ભારતીયોને મળશે પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટી રાહત। આમ આદમી પાર્ટીની તૂટની અટકળો તેજ। રાઘવ ચડ્ઢા બાદ લોકસભાના સાંસદો પણ એનડીએમાં જોડાશે, કેન્દ્રીય મંત્રીનો મોટો દાવો। ભારતે અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું। શુભમન ગિલની કેપ્ટનશીપમાં હવે વન ડે શ્રેણી પર કબજો કર્યો। આગામી 10 કલાક ભારે વરસાદ અને આંધી તોફાનની આગાહીએ દેશના 15 રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। વિજય દેવરકોંડા, વેંકટેશ અને મોહમ્મદ સિરાજ સહિતના સ્ટાર્સ મુશ્કેલીમાં મુકાયા। ટીસીએએ ફટકારી કાનૂની નોટિસ। અફઘાનિસ્તાનમાં મોબાઈલ સ્માર્ટફોન બેન કરવામાં આવ્યા। તાલિબાનનો આદેશ ન માન્યો તો જવું પડશે જેલ અને સાથે નોકરી પણ જશે। ગુજરાતમાં 23 જૂન બાદ ચોમાસું જામશે। 29 તારીખથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા। અંબાલાલ પટેલની મોટી આગાહી। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।